મારા સાથે અહીંયા આગળ બીજા પણ જોડાઈ ચૂક્યા છે મિત્રો, અને જે સંત રામપાલજી મહારાજની પુસ્તક પ્રચાર કરી રહ્યા છે. તો ચલો એમનાથી જાણકારી મેળવે કે તમે ગલી ગલીએ અને ગમે ત્યાં તમે પુસ્તક પ્રચાર કરતા મને જોવા મળે છે, તે લોકો કેમ પ્રચાર કરે છે? સર નમસ્કાર. સત સાહેબ, આ તમે જે પુસ્તક પ્રચાર કરો છો એ શા માટે પ્રચાર કરો છો અને તમે પબ્લિકને શું જણાવવા માંગો છો? હવે આ જે પુસ્તક જે છે જ્ઞાનગંગા પુસ્તક, એ અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજથી લેખિત પુસ્તક છે. અને આ પુસ્તકની અંદર 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, 11 ઉપનિષદ, કુરાન, બાઇબલ અને ગુરુ ગ્રંથ સાહેબની જે ચોપડી છે એનું મેન ટોપિકનું એની અંદર જ્ઞાન છે. એટલે અમે એ જ્ઞાનનો પ્રચાર કરવા માંગીએ છીએ. પણ એ જ્ઞાનનો પ્રચાર તમે કેવી રીતના કરી શકો? એટલે એ દરેક ધર્મની જે ધાર્મિક ચોપડીઓ છે ને એના અધ્યાય, શ્લોક અને પાના નંબર સાથે અમે મેન ટોપિક એની અંદર ભેગા કર્યા છે કે પૂર્ણ પરમાત્મા કોણ છે, સૃષ્ટિ રચના 7 દિવસની અંદર સૃષ્ટિ રચના કેવી રીતે થઈ, એની બધી જાણકારી આ ચોપડીમાં અમે ભેગી કરેલી છે. સર ધન્યવાદ. સત સાહેબ, હવે મારી જોડે બીજા પણ ભાઈ ઊભા છે, ચલો એમનાથી વાત કરીએ કે હમણાં મેં જાણકારી મેળવી કે પૂર્ણ પરમાત્મા એટલે કોણ અને શા માટે પુસ્તક પ્રચાર કરવી જોઈએ તમારે, એનાથી તમને શું ફાયદો છે? પૂર્ણ પરમાત્મા એટલે મેન કબીર સાહેબ છે. અને આ પુસ્તકના વિતરણથી ઘેરે ઘેર સાચું જ્ઞાન પહોંચાડવાનો ઉદ્દેશ છે અમારે, અને સાચી ભક્તિ મળે જગતના લોકોને, એ માટે અમે પ્રચાર પ્રસાર કરી રહ્યા. સર તમે મને જાણકારી બહુ સરસ આપી, પણ સાચી ભક્તિ કેવી રીતના લોકોને મળશે? સાચી ભક્તિ તો જ્યાં સુધી જગતના લોકોને સાચું જ્ઞાન નહીં થાય, સાચો સદગુરુ સંત ગુરુજી નહીં મળે ત્યાં સુધી સાચી ભક્તિ મળવી મુશ્કેલ છે. સર ધન્યવાદ. સત સાહેબ. સર તમારા હાથમાં જે પુસ્તક છે, આ પુસ્તકનું મેન મૂલ્ય શું છે અને મેન ઉદ્દેશ્ય શું છે? પુસ્તકનું મૂળ ઉદ્દેશ્ય છે વાંચીને ભક્તિ કરવાનું મેન ઉદ્દેશ્ય. અને પુસ્તકનું મૂલ્ય શું છે? મૂલ્ય છે ખાલી 20 રૂપિયા. 100 રૂપિયાનું પુસ્તક છે, ખાલી 20 રૂપિયા સેવા માટેની આવી છે. ધન્યવાદ.